આજે આપણી પાસે એક રસપ્રદ દસ્તાવેજ છે. મહેસાણામાં એક હિન્દુ સંમેલન થવાનું છે એના વિશે. પણ પહેલી નજરે જોતા મને લાગ્યું કે આ વાત ખાલી ધર્મ પૂરતી નથી, એનાથી કંઈક વધારે છે. હા, બિલકુલ. આમ તો જુઓ તો 14થી 22 ફેબ્રુઆરી 2026 સુધી, મતલબ કે બહુ મોટો કાર્યક્રમ છે. તાવડિયા, જોટાણા, નાગલપુર, મહેસાણા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફેલાયેલો છે. પણ એની પાછળનો જે વિચાર છે એ મને વધુ રસપ્રદ લાગ્યો. તમે સાચી વાત પકડી. આ ખાલી કાર્યક્રમોની યાદી નથી. આ એક આખો દૃષ્ટિકોણ છે. એમાં 4 મુખ્ય ઉદ્દેશો આપ્યા છે. હિન્દુ સમાજમાં એકતા, સંસ્કૃતિનું ગૌરવ, યુવા પેઢીને મૂલ્યો સાથે જોડવી હમ અને સામાજિક જાગૃતિ. બરાબર. પણ આ બધા શબ્દો પાછળનો અસલી હેતુ એ છે કે ધર્મને પૂજાપાઠમાંથી બહાર લાવીને સમાજ જીવનના કેન્દ્રમાં મૂકવો. આ 4 ઉદ્દેશો તો ઘણા મોટા છે, પણ સવાલ એ છે કે આટલા મોટા લક્ષ્યો માટે એમની પાસે કોઈ ચોક્કસ પ્લાન છે? કારણ કે આવી વાતો તો ઘણી જગ્યાએ થતી હોય છે. બિલકુલ. અને એ જ આ દસ્તાવેજની સૌથી રસપ્રદ વાત છે. એમણે પંચ પરિવર્તન નામનું એક મોડલ રજૂ કર્યું છે. આ 5 સૂત્રો એમના મતે સમાજમાં મૂળભૂત પરિવર્તન લાવવાની ચાવી છે. એક રીતે કહીએ તો આ એમનો એક્શન પ્લાન છે. પંચ પરિવર્તન રસપ્રદ નામ છે. ચાલો એને સમજીએ. એમાં પહેલો મુદ્દો છે સામાજિક સમરસતા, મતલબ કે ભેદભાવ વગરનો સમાજ. હા, પણ અહીંયા વાત થોડી ઊંડી છે. આ ખાલી જાતિગત ભેદભાવ દૂર કરવાની જાહેરાત નથી. આપણે એ જોવું પડે કે સામાજિક સમરસતા જેવો સારો વિચાર જમીન પર ઉતારવો કેટલો મુશ્કેલ છે. આ તો વર્ષોથી ચાલી આવતી માનસિકતા બદલવાની વાત છે. સાચી વાત છે. એ કોઈ પણ સંમેલન માટે મોટો પડકાર હોય. બીજો મુદ્દો છે કુટુંબ પ્રબોધન. આ શબ્દ થોડો વ્યાપક લાગે છે. એનો વ્યવહારમાં અર્થ શું થાય? અહીંયા જ આ આયોજનનો મૂળ વિચાર છુપાયેલો છે. કુટુંબ પ્રબોધન એટલે ખાલી સારા સંસ્કાર આપવાની વાત નથી. એનો મુખ્ય હેતુ એ છે કે હિન્દુ સંસ્કૃતિના જે મહાપુરુષો છે, રામ હોય, કૃષ્ણ હોય કે શિવાજી મહારાજ હોય, એમના જીવનના ગુણો અને આદર્શો આજના પરિવારોના જીવનમાં ઉતરે. ઓહ, એટલે વાર્તાઓ અને આદર્શોને રોજિંદા જીવનનો ભાગ બનાવવાની વાત છે, જેથી એક મજબૂત પરિવાર વ્યવસ્થા ઊભી થાય. બરાબર. તો મતલબ તમે એમ કહી રહ્યા છો કે આ આયોજન ધર્મની વ્યાખ્યાને વિસ્તારવાનો પ્રયાસ છે? આગળના 2 મુદ્દા, પર્યાવરણ સંરક્ષણ અને સ્વદેશી પ્રોત્સાહન, એ તો આ વાતને વધુ સ્પષ્ટ કરે છે. આ તો સામાજિક અને આર્થિક મુદ્દાઓ થયા. બરાબર. અને એટલે જ આ પંચ પરિવર્તનનો વિચાર મહત્વનો બને છે. તે ધર્મને એક સંપૂર્ણ જીવનશૈલી તરીકે રજૂ કરે છે. જ્યાં વૃક્ષ વાવવું કે સ્થાનિક વસ્તુઓ ખરીદવી એ પણ એક ધાર્મિક કર્તવ્ય બની જાય. હમ આ પરંપરાગત માળખામાં આધુનિક ચિંતાઓને વણી લેવાનો એક બહુ મોટો પ્રયાસ છે. અને છેલ્લો મુદ્દો, નાગરિક કર્તવ્ય પાલન, આ વિચારને પૂર્ણ કરે છે. જેમાં દેશપ્રેમ અને કાયદાનું પાલન પણ ધર્મનો જ એક ભાગ ગણાય છે. એટલે એક જ સમયે વ્યક્તિ, પરિવાર, સમાજ, પર્યાવરણ અને દેશ, આ બધા સ્તરે પરિવર્તનની વાત છે. આ તો ઘણું મહત્વકાંક્ષી લાગે છે. ચોક્કસ. આખા આયોજનનો જે નારો છે, એકતામાં શક્તિ, સંસ્કારથી સમૃદ્ધિ, એ આ વાત સાથે બરાબર બંધ બેસે છે. હા, બિલકુલ. આ સૂત્ર સ્પષ્ટ કરે છે કે તેઓ સંગઠન અને મૂલ્યોને જ સમૃદ્ધિનો પાયો માને છે, પછી ભલે તે આર્થિક હોય કે સામાજિક. તો આ બધી ચર્ચા પરથી એ તો સાફ છે કે આ હિન્દુ સંમેલન ખાલી એક ધાર્મિક મેળાવડો નથી. આ તો એક સુનિયોજિત અભિયાન છે, જેનો હેતુ હિન્દુ ધર્મને કેન્દ્રમાં રાખીને એક આખું સામાજિક આર્થિક માળખું બનાવવાનું છે. બરાબર. અને આ સમગ્ર આયોજન અને તેના ઉદ્દેશોને સમજ્યા પછી એક મહત્વપૂર્ણ પ્રશ્ન વિચારવા જેવો છે. આજના આધુનિક સમાજમાં પંચ પરિવર્તન જેવા વિચારોને જે આદર્શવાદી લાગે છે, તેને સમુદાય સ્તરે સંપૂર્ણપણે અમલમાં મૂકવા માટે સૌથી મોટો વ્યવહારિક પડકાર કયો હોઈ શકે?